Hello students. In the previous lecture we already discussed about the NICU means neonatal ICU, and today we will start our new topic low birth weight means LBW means કે neonate ની અંદર LBW અથવા તો low birth weight એ શું છે એના વિશે આપણે જાણીશું. So introduction તમને આપેલું છે low birth weight. Low birth weight means LBW is a term used to describe babies who are born weighing less than 2500 grams or babies with a birth weight of less than 2500 grams irrespective of the period of their gestation are classified as low birth weight babies. Average newborn weight about 2.5 to less than 4 kgs મીન્સ કે લો બર્થ વેઇટ કોને કહેવામાં આવે છે કે નોર્મલ નિયોનેટ જે છે એનું વેઇટ આશરે કેટલું હોય છે કે 2.5 kgથી લેસ દેન 4 kg જેટલું, પણ જે નિયોનેટ અથવા તો જે ન્યૂબોર્ન બેબી જે બર્થ થાય છે એનું વેઇટ કેટલું હોય કે 2500 ગ્રામ કરતાં ઓછું હોય તો તેને લો બર્થ વેઇટ બેબી કહેવામાં આવે છે. ઇન્સિડન્સ રેટ તમને આપેલો છે તો કે 50% ઓફ પ્રીટર્મ આર લો બર્થ વેઇટ બેબી મીન્સ કે 50% જેટલા પ્રીટર્મ જે છે એની અંદર લો બર્થ વેઇટ જોવા મળે છે. પછી છે 80% ઓફ નિયોનેટલ ડેથ મીન્સ કે 80% જેટલા નિયોનેટની ડેથ અને 50% ઓફ ઇન્ફન્ટ મોર્ટાલિટી આર ડ્યુ ટુ LBW મીન્સ કે 50% જેટલા ન્યૂબોર્ન જે છે અથવા તો ઇન્ફન્ટ જે છે એની અંદર મૃત્યુદર એટલે કે મોર્ટાલિટી શેના કારણે જોવા મળે છે તો કે LBW એટલે કે લો બર્થ વેઇટના કારણે. પછી છે હાયર ઇન્સિડન્સ ઓફ LBW બેબીઝ ઇન બાંગ્લાદેશ ઇઝ ડ્યુ ટુ હાયર નંબર ઓફ બેબીઝ વિથ IUGR રેધર દેન પ્રીટર્મ મીન્સ કે સૌથી વધારે રેશિયો કઈ જગ્યાએ જોવા મળે છે તો કે બાંગ્લાદેશની અંદર લો બર્થ LBW વધારે જોવા મળે છે. શેના કારણે તો કે ત્યાં આગળ બેબીઝની અંદર કઈ પ્રોબ્લેમ હોય છે તો કે IUGR મીન્સ કે ઇન્ટ્રાયુટેરાઇન ગ્રોથ રિટાર્ડેશન, એના કારણે LBW બાંગ્લાદેશની અંદર વધારે જોવા મળે છે. પછી છે અબાઉટ 10% ઓફ ઓલ LBW બેબીઝ રિક્વાયર એડમિશન ટુ ધ NICU મીન્સ કે 10% જેટલા લો બર્થ વેઇટ બેબીઝ જે છે એને શેની જરૂર પડે છે NICU મીન્સ કે નિયોનેટલ ICUની અંદર એડમિટ કરવામાં આવે છે. હવે નેક્સ્ટ એનું ક્લાસિફિકેશન આપેલું છે તો કે અકોર્ડિંગ ટુ સિવિયરિટી મીન્સ કે સિવિયરિટી અકોર્ડિંગ તમને LBWનું ક્લાસિફિકેશન આપેલું છે. એની અંદર છે ફર્સ્ટ વેરી લો બર્થ વેઇટ બેબી કે જેની અંદર બેબીનું વેઇટ કેટલું હશે લેસ દેન 1.5 kg. પછી છે એક્સ્ટ્રીમ લો બર્થ વેઇટ બેબી તો એની અંદર બેબીનું વેઇટ કેટલું હશે લેસ દેન 1 kg મીન્સ કે 1 કિલો કરતાં ઓછું. પછી છે લો બર્થ વેઇટ બેબી કે એની અંદર બેબીનું બર્થ કેટલું હશે તો કે લેસ દેન 2.5 kg. નેક્સ્ટ તમને કોઝિસ આપેલા છે કે કોઝિસ ઓફ LBW તો એની અંદર છે ફિટલ કોઝિસ. તો ફિટલની અંદર કયા કોઝિસ જોવા મળે જેના કારણે LBW થવાના ચાન્સીસ છે તો કે ફિટલ ડિસ્ટ્રેસ, મલ્ટિપલ જેસ્ટેશન, પછી છે એરિથ્રોબ્લાસ્ટોસિસ ફિટલાઇસ, પછી છે પ્લેસેન્ટા પ્રિવિયા, એબ્રુપ્રિયો પ્લાસેન્ટા અને ફિટલ એબનોર્માલિટીસ. આ બધા કારણોસર LBW થઈ શકે છે. હવે છે મેટર્નલ કોઝિસ કે મધરની અંદર કયા કારણોસર LBW થઈ શકે છે તો કે મેટર્નલ માલન્યુટ્રિશન, પોવર્ટી, પછી મલ્ટિપલ પ્રેગ્નન્સી, એલ્ડરલી ગ્રેવિડા, ઇલિટરસી, ક્રોનિક મેડિકલ ઇલનેસ જેમ કે CHD એટલે કે ક્રોનિક હાર્ટ ડિઝીઝ એન્ડ CKD મીન્સ ક્રોનિક કિડની ડિઝીઝ. પછી છે ઇન્ફેક્શન ડ્યુરિંગ પ્રેગ્નન્સી મીન્સ કે પ્રેગ્નન્સી રિલેટેડ કોઈ બી ઇન્ફેક્શન હોય જેમ કે UTI છે, કોરિયોમ્યુનાઇટિસ છે, એ બધા કારણોસર LBW થઈ શકે છે. નેક્સ્ટ એનું મેનેજમેન્ટ આપેલું છે તો કે મેનેજમેન્ટ ડિપેન્ડ્સ ઓન ધ બર્થ વેઇટ ઓફ ધ બેબી મીન્સ કે મેનેજમેન્ટ છે એ બેબીના એનું જે વેઇટ જે છે એના પર આધાર રાખે છે. તો ફર્સ્ટ તમને આપેલું છે કે ગ્રેટર દેન 1.8 kg અધરવાઇઝ નોર્મલ કે ગ્રેટર દેન 1.8 kg જેટલું હોય ત્યારે કઈ રીતનું મેનેજમેન્ટ કરશો તો કે રિક્વાયર સ્પેશિયલ કેર એટ હોમ કે તેને ઘરે જ એને સ્પેશિયલ કેર આપવામાં આવે છે. પછી છે સેકન્ડ કે ગ્રેટર દેન 1.5 kg બટ લેસ દેન 1.8 kg મીન્સ કે 1.5 કિલો કરતાં ઓછું પરંતુ કેટલું કે 1.8 કરતાં વધારે નહીં. તો એની અંદર તમારે શું કરવાનું છે તો કે રિક્વાયર હોસ્પિટલ કેર કે એ બેબીને હોસ્પિટલ કેરની જરૂર પડે છે. પછી છે લેસ દેન 1.5 kg તો એની અંદર મેનેજમેન્ટ ઇન ICU મીન્સ કે 1.8 kg વાળા બેબીને શું કરવામાં આવે છે કે હોસ્પિટલની અંદર NICUની અંદર એડમિટ કરવામાં આવે છે. નેક્સ્ટ છે હોમ મેનેજમેન્ટ તો કે હોમ મેનેજમેન્ટ તમે કઈ રીતે કરશો LBWના બેબીને તો ફર્સ્ટ છે ફીડિંગ તો એની અંદર છે
EBF મીન્સ કે એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ, કે બેબીને કમ્પ્લીટ બ્રેસ્ટ ફીડિંગ પ્રોવાઈડ કરવાનું છે. પછી છે બીજું થર્મલ રેગ્યુલેશન્સ, કે બેબીનું જે થર્મલ રેગ્યુલારિટી છે એને તમારે મેન્ટેન રાખવાની છે. તો કઈ રીતે મેન્ટેન રાખશો? તો એમાં ફર્સ્ટ તમને આપેલું છે એ કે પ્રોપર રેપિંગ ઓફ ધ બેબી. પછી બેબી જે છે એને કમ્પ્લીટ રેપ કરીને રાખવાનું છે. પછી છે મેન્ટેનન્સ ઓફ ધ રૂમ ટેમ્પરેચર, કે રૂમ ટેમ્પરેચર છે એને નોર્મલ રાખવાનું છે. પછી છે કાંગારૂ મધર કેર મીન્સ કે KMC કરવાનું છે, એને કાંગારૂ ફાધર કેર અથવા તો KFC કરવાનું છે. પછી છે થર્ડ પ્રિવેન્શન ઓન ઇન્ફેક્શન, કે બેબીને ઇન્ફેક્શન ન લાગે એનું ધ્યાન રાખવાનું છે. ઇમ્યુનાઇઝેશન રેગ્યુલર કરાવવાનું છે. અને ફિફ્થ છે ફોલો અપ આફ્ટર 2 weeks ઓર ઇફ એની પ્રોબ્લેમ અરાઇઝ, કે બેબી જે છે એની જે ટ્રીટમેન્ટ, કોઈ બી મેડિકલ ટ્રીટમેન્ટ અથવા તો ચાલતી હોય તો તેનું ફોલોઅપ ચાલુ રાખવાનું છે. નેક્સ્ટ છે ડેન્જર સિગ્નલ્સ ફોર અર્લી ડિટેક્શન એન્ડ રેફરલ ટુ હોસ્પિટલ, મીન્સ કે નિયોનેટ જે છે એની અંદર કયા કયા ડેન્જર સાઇન જોવા મળે તો તમારે બેબીને હોસ્પિટલાઇઝ કરવાનું છે. તો એ ડેન્જર સાઇન તમને આપેલા છે કે લિથાર્જી, રિફ્યુઝ ટુ ફીડ, કે બેબી કમ્પ્લીટ ફીડિંગ ના કરતું હોય ત્યારે. પછી છે હાઇપોથર્મિયા, કે બેબી એકદમ ઠંડુ પડી ગયું હોય ત્યારે. પછી છે ટેકેપનિયા, ગ્રુન્ટિંગ એપનોઇયા. પછી છે સીઝર, એબ્ડોમિનલ ડિસ્ટેન્શન, બ્લીડિંગ, એક્ટેરિક ઓવરપામ્સ એન્ડ સોલ્સ. તો આ બધા બેબીના નિયોનેટના ડેન્જર સાઇન્સ છે, કે આ ડેન્જર સાઇન્સ જે છે એ બેબીની અંદર જોવા મળે તો બેબીને તાત્કાલિક હોસ્પિટલાઇઝ કરવાનું છે. ધ નેક્સ્ટ ઇઝ ઇન્ડિકેશન ફોર હોસ્પિટલાઇઝેશન, કે બીજી કઈ ઇન્ડિકેશન છે કે જ્યારે તમે બેબીને હોસ્પિટલાઇઝ કરશો? તો કે બર્થ વેઇટ લેસ દેન 1800 ગ્રામ્સ, કે બેબીનું બર્થ વેઇટ કેટલું હોય કે 1800 ગ્રામ કરતાં ઓછું હોય ત્યારે. પછી છે ગેસ્ટેશન, કે પ્રેગ્નન્સી ટાઈમિંગ કેટલું હોય તો કે લેસ દેન 34 વીક્સ ત્યારે. પછી છે અનેબલ ટુ ફીડ, કે નિયોનેટ જે છે અથવા તો બેબી જે છે એ ફીડિંગ કરવા માટે એબલ ના હોય ત્યારે. પછી છે સિક નિયોનેટ, કે બેબી જે છે એ સિક કન્ડિશનમાં હોય ત્યારે એને હોસ્પિટલાઇઝ કરવાનું છે. ધ નેક્સ્ટ ઇઝ પેરામીટર ટુ બી મોનિટર્ડ ઇન હોસ્પિટલ, કે બેબીને જ્યારે હોસ્પિટલની અંદર એડમિટ કરેલું હોય ત્યારે એની કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે? તો કે ટેમ્પરેચર, રેસ્પિરેશન, ફીડિંગ, વેઇટ ઓફ બેબી, બ્લેડર એન્ડ બોવેલ કન્ડિશન, એબ્ડોમિનલ ડિસ્ટેન્શન, અપિયરન્સ એન્ડ એક્સટેન્ટ ઓફ જોન્ડિસ, અલોંગ વિથ ધ ક્લિનિકલ અસેસમેન્ટ એન્ડ ઇન્વેસ્ટિગેશન મે બી નીડેડ. તો આ બધી વસ્તુનું હોસ્પિટલની અંદર જ્યારે નિયોનેટ એડમિટ હોય ત્યારે ધ્યાન રાખવાનું છે. ધ નેક્સ્ટ ટોપિક ઇઝ નિયોનેટલ ઇન્ફેક્શન, કે નિયોનેટ જે છે એની અંદર કઈ જાતના ઇન્ફેક્શન લાગી શકે છે? તો એની અંદર છે ફર્સ્ટ ઇન્ટ્રોડક્શન તમને આપેલું છે નિયોનેટલ ઇન્ફેક્શનનું. તો કે ઇન્ફેક્શન ઇઝ અ મેજર કોઝ ઓફ મોર્બિડિટી એન્ડ મોર્ટાલિટી ઇન ધ ન્યૂબોર્ન, મીન્સ કે ઇન્ફેક્શન જે છે એ મેજર કોઝ એટલે કે મોટું કારણ છે શેનું? તો કે મોર્બિડિટી અને મોર્ટાલિટીનું, કે જેના કારણે બેબીની અંદર મોર્ટાલિટી અને મોર્બિડિટી રેટ વધારે થાય છે. શેના કારણે? ઇન્ફેક્શનના કારણે. ઇટ કેન લીડ ટુ લાઈફ થ્રેટનિંગ સેપ્સિસ એન્ડ અકાઉન્ટ્સ ફોર 10% ઓફ ઓલ નિયોનેટલ મોર્ટાલિટી, કે ઇન્ફેક્શન જે છે એના કારણે લાઈફ થ્રેટનિંગ કન્ડિશન પણ થઈ શકે છે, અને જેના કારણે 10% જેટલા નિયોનેટ જે છે એ ઇન્ફેક્શનના કારણે મૃત્યુ પામે છે. ઇટ મે બી અર્લી onset infection arising within 72 hours of birth, or late onset infection arising more than 72 hours after birth. મીન્સ કે અહીંયા ઇન્ફેક્શન તમને બે પ્રકારના આપેલા છે, અર્લી ઓનસેટ અને લેટ ઓનસેટ. તો અર્લી ઓનસેટની અંદર શું છે કે ઇન્ફેક્શન ક્યારે લાગે છે કે 72 hours ઓફ બર્થ, કે જન્મતાની અંદર જ 72 કલાકની અંદર ઇન્ફેક્શન લાગે છે. અને લેટ ઓનસેટ, કે ત્યારે શું થાય છે કે ઇન્ફેક્શન અરાઇઝિંગ મોર દેન 72 hours, કે તેની અંદર ઇન્ફેક્શન ક્યારે લાગે છે કે બેબીનું જ્યારે બર્થ થઈ જાય છે એની પછી 72 કલાક પછી ઇન્ફેક્શન લાગે છે. પછી છે અર્લી ઓનસેટ નિયોનેટલ ઇન્ફેક્શન ઇઝ લેસ કોમન દેન લેટ ઓનસેટ નિયોનેટલ ઇન્ફેક્શન બટ ઓફન મોર સિવિયર, મીન્સ કે અર્લી ઓનસેટ નિયોનેટલ ઇન્ફેક્શન જે છે એ ઓછું લાગે છે, જ્યારે લેટ ઓનસેટ નિયોનેટલ ઇન્ફેક્શન જે છે એ ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ વધારે હોય છે. ધ નેક્સ્ટ ઇઝ મોડ્સ ઓફ ઇન્ફેક્શન ટ્રાન્સફર, મીન્સ કે
કઈ રીતે નિયોનેટની અંદર ઇન્ફેક્શન લાગે છે તો કે અર્લી પ્રીનેટલ ટ્રાન્સપ્લેસેન્ટલ ટ્રાન્સમિશન મીન્સ કે બેબીની અંદર પ્લેસેન્ટા થ્રુ કઈ રીતનું ઇન્ફેક્શન લાગે છે, શેના દ્વારા ઇન્ફેક્શન લાગે છે તો કે સિફિલિસ, CMS, ટોક્ઝોપ્લાસ્મોસિસ, રૂબેલા, મેલેરિયા એન્ડ HIV. તો આ બધા રોગો છે, આ બધા જે ઇન્ફેક્શન જે છે એ ટ્રાન્સપ્લાસેન્ટલ ટ્રાન્સમિશન છે, મીન્સ કે પ્રીનેટલની અંદર પ્લેસેન્ટા થ્રુ ઇન્ફેક્શન લાગી શકે છે. પછી છે વર્ટિકલ ટ્રાન્સમિશન થ્રુ ઇન્ફેક્ટેડ એમનિયોટિક ફ્લુઇડ, મીન્સ કે એમનિયોટિક ફ્લુઇડમાંથી કઈ રીતનું ઇન્ફેક્શન લાગે છે તો કે પ્રોમ. પછી એસ્પિરેશન ઓફ ઇન્ફેક્ટેડ એમનિયોટિક ફ્લુઇડ, મીન્સ કે એમનિયોટિક ફ્લુઇડ જે છે એના કારણે કયા ઇન્ફેક્શન લાગે છે તો કે હિપેટાઇટિસ અને HIV. પછી છે ડાયરેક્ટ ઇન્ફેક્શન એક્વિઝિશન ડ્યુરિંગ પેસેજ થ્રુ બર્થ કેનાલ, મીન્સ કે બર્થ કેનાલ થ્રુ કયા ઇન્ફેક્શન લાગી શકે છે તો કે GBS મીન્સ ગુલિયન બેરી સિન્ડ્રોમ. પછી છે ગોનોકોકસ, હર્પીસ સિમ્પ્લેક્સ વાયરસ, પછી હિપેટાઇટિસ અને HIV. પછી છે નેક્સ્ટ પોસ્ટનેટલ ઇક્વિઝિશન, મીન્સ કે પોસ્ટનેટલ કે આફ્ટર ડિલિવરી કઈ રીતના ઇન્ફેક્શન લાગી શકે છે તો કે કમ્યુનિટી ઓર હોસ્પિટલાઇઝડ અક્વાયર્ડ ઇન્ફેક્શન, મીન્સ કે કમ્યુનિટીની અંદર અથવા તો હોસ્પિટલની અંદર ઇન્ફેક્શન લાગી શકે છે. તો કઈ રીતનું લાગી શકે તો કે ડાયરેક્ટ કોન્ટેક્ટ વિથ પીપલ ઓર કન્ટામિનન્ટ્સ, મીન્સ કે પીપલના ડાયરેક્ટ કોન્ટેક્ટથી અને બ્રેસ્ટ મિલ્ક થ્રુ પણ ઇન્ફેક્શન લાગી શકે છે. અને એની અંદર શું થઈ શકે છે તો કે હિપેટાઇટિસ, HIV અને ટ્યુબરક્યુલોસિસ. ઇટિયોલોજી તમને આપેલી છે તો એની અંદર છે બેક્ટેરિયલ ઇન્ફેક્શન લાગી શકે છે, વાયરસ ઇન્ફેક્શન લાગી શકે છે, ફંગાઈ, પ્રોટોઝોઆ અને માઇકોપ્લાઝમા, આ બધા ઇન્ફેક્શન લાગવા માટે જવાબદાર છે. ધ નેક્સ્ટ ઇઝ ક્લિનિકલ પ્રેઝન્ટેશન, મીન્સ કે સિસ્ટમ અકોર્ડિંગ ઇન્ફેક્શન લાગે તો એની અંદર કઈ રીતના સાઇન એન્ડ સિમ્ટમ્સ જોવા મળે છે એ વસ્તુ તમને આપેલી છે. તો કે આર યુઝ્યુઅલી સબસ્ટલ એન્ડ નોન સ્પેસિફિક અને હાઈ ઇન્ડેક્સ ઓફ સસ્પિસિયન ઇઝ નીડેડ, મીન્સ કે ફર્સ્ટ તમને જનરલ આપેલું છે કે જો ઇન્ફેક્શન લાગે તો જનરલ કયા સાઇન એન્ડ સિમ્ટમ્સ જોવા મળે છે નિયોનેટની અંદર તો કે જનરલની અંદર છે ફીવર, ટેમ્પરેચર, ઇન્સ્ટેબિલિટી, નોટ ડુઈંગ વેલ, પુઅર ફીડિંગ અને એડિમા. તો આ બધા સાઇન એન્ડ સિમ્ટમ જનરલની અંદર જોવા મળે છે. પછી છે નેક્સ્ટ કે ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ સિસ્ટમ, મીન્સ કે આખી જે GI સિસ્ટમ જે છે એની અંદર ઇન્ફેક્શન લાગે તો કઈ રીતના સાઇન એન્ડ સિમ્ટમ્સ જોવા મળે છે તો એની અંદર છે એબ્ડોમિનલ ડિસ્ટેન્શન, વોમિટિંગ, ડાયરિયા અને હિપેટોમેગાલી, આટલી વસ્તુ એની અંદર જોવા મળે છે. પછી નેક્સ્ટ છે રેસ્પિરેટરી સિસ્ટમ, તો કે રેસ્પિરેટરી સિસ્ટમની અંદર ઇન્ફેક્શન લાગેલું હોય તો એની અંદર કયા ચેન્જ જોવા મળે છે રેસ્પિરેટરી સિસ્ટમની અંદર તો કે એના કારણે એપનિયા, ડિસેપનિયા, ટેકેપનિયા, પછી રિટ્રેક્શન્સ, ફ્લેરિંગ, ગ્રન્ટિંગ અને સાઇનોસિસ, તો આટલી વસ્તુ જોવા મળે છે. પછી છે રિનલ સિસ્ટમ અથવા તો યુરિનરી સિસ્ટમ, એની અંદર શું જોવા મળે છે તો કે ઓલિગોયુરિયા જોવા મળે છે. પછી છે કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ અથવા તો સર્ક્યુલેટરી સિસ્ટમ, એની અંદર કઈ રીતના સાઇન એન્ડ સિમ્ટમ જોવા મળે છે તો કે પેલ્લર, પછી છે મોટલિંગ, કોલ્ડ, ક્લેમી સ્કિન, પછી છે ટેકિકાર્ડિયા, હાઇપોટેન્શન, બ્રેડિકાર્ડિયા, આટલી વસ્તુ એની અંદર જોવા મળે છે. પછી છે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, તો કે CNSની અંદર કઈ વસ્તુ જોવા મળે છે કે તો એની અંદર છે ઇરિટેબિલિટી, લિથાર્જી, ટ્રેમર્સ, સીઝર, હાઇપોરિફ્લેક્સિયા, પછી છે હાઇપોટોનિયા, એબ્ડોમિનલ મોરો રિફ્લેક્સ, પછી છે ઇરેગ્યુલર રેસ્પિરેશન્સ, પછી ફૂલ ફ્રન્ટનેલ અને હાઈ પીચ ક્રાય. તો આટલી વસ્તુ એની અંદર CNSના કારણે જોવા મળે છે. પછી છે હિમેટોલોજિક સિસ્ટમ, તો એના લીધે કયા ચેન્જીસ જોવા મળે છે અથવા કયા સાઇન એન્ડ સિમ્ટમ્સ જોવા મળે છે તો કે જોન્ડિસ, સ્પ્લિનોમેગેલી, પેલ્લોર, પછી છે પેટેચિયા, પર્પરા અને બ્લીડિંગ. નેક્સ્ટ તમને ઇન્વેસ્ટિગેશન આપેલું છે કે ઇન્ફેક્શન નિયોનેટની અંદર ઇન્ફેક્શન લાગે તો તમે કઈ રીતના ઇન્વેસ્ટિગેશન માટેના રિપોર્ટ કરાવશો તો કે FBC છે, એની અંદર છે એનેમિયા, લુકેપનિયા, લ્યુકોસાઇટોસિસ, ઇન્ક્રીઝ બેન્ડ ફોર્મ્સ અને થ્રોમ્બોસાઇટોપેનિયા. પછી છે ઇરિથ્રોસાઇટ સેડિમેન્ટેશન રેટ, મીન્સ કે ESR રેટ તમે ચેક કરશો. પછી છે C રિએક્ટિવ પ્રોટીન, મીન્સ કે CRP ચેક કરશો. પછી છે સેપ્સિસ વર્કઅપ, મીન્સ કે યુરિન બ્લડ એન્ડ ડિસ્ચાર્જ ઓર CSF. પછી છે પીસીઆરની અંદર CMV, HSV અને ટોક્ઝોપ્લાસ્મોસિસ. અને સિરોલોજિકલ ટેસ્ટની અંદર કઈ ઇન્ફેક્શનની ટેસ્ટ તમે કરશો તો કે સિફિલિસ, રૂબેલા અને ટોક્ઝોપ્લાસ્મોસિસ. તો આ હતું એનું ઇન્વેસ્ટિગેશન. નેક્સ્ટ આપણે જોઈએ નર્સિંગ મેનેજમેન્ટ, કે તમે કઈ રીતનું નર્સિંગ મેનેજમેન્ટ કરશો તો કે પોલિસી ગાઈડલાઇન્સ, પછી છે
પોલિસી ગાઈડલાઇન્સ મીન્સ કે હોસ્પિટલની અંદર જ્યારે બેબી જે છે એને એડમિટ કર્યું હોય ત્યારે હોસ્પિટલની અમુક પોલિસી હોય તો એ એપ્લાય થાય છે કે નથી થતી એ વસ્તુની ધ્યાન રાખવાની છે. પછી છે હેન્ડ વોશિંગ કે જ્યારે નર્સ જે છે એ નિયોનેટ અથવા તો બેબી જે છે એને અડે છે ત્યારે કોઈ બી પ્રોસિજર કરે છે તો આફ્ટર પ્રોસિજર અને બિફોર પ્રોસિજર કમ્પ્લીટલી હેન્ડ વોશિંગ કરેલું હોવું જોઈએ. પછી છે હાઉસકીપિંગ રૂટીન્સ કે હાઉસકીપિંગ સ્ટાફ જે છે એણે પણ શું રાખવાનું છે, પોતાને ઇન્ફેક્શન બેબીને ઇન્ફેક્શન ન લાગે એનું ધ્યાન રાખવાનું છે. પછી છે ડિસઇન્ફેક્શન ઓફ ઇક્વિપમેન્ટ્સ કે બેબીની કોઈ પણ જાતની પ્રોસિજર કરતાં પહેલાં જે બી ઇક્વિપમેન્ટ્સ યુઝ થાય છે એ ડિસઇન્ફેક્ટન્ટ હોવા જોઈએ. પછી છે પ્રોસિજર કે તમે જે કોઈ બી નિયોનેટને લગતી પ્રોસિજર કરો છો તો એની અંદર કમ્પ્લીટ તમારે શું કરવાનું છે કે અસેપ્ટિક ટેકનિકનો યુઝ કરવાનો છે. પછી છે સર્વેલન્સ ઓફ બેક્ટેરિયલ ફ્લોરા. પછી છે ફ્યુમિગેશન કે વોર્ડ જે છે અથવા તો બેબી જે છે એને જે એડમિટ કરેલું છે એનું વોર્ડનું કમ્પ્લીટ ફ્યુમિગેશન થયેલું હોવું જોઈએ. આઇસોલેશન પોલિસીસ કે અમુક બેબી એવા હોય કે વધારે પડતું ઇન્ફેક્શન લાગેલું હોય તો એનું ઇન્ફેક્શન બીજા બેબી અથવા તો બીજા નિયોનેટને ન લાગે તેનું ધ્યાન રાખવાનું છે. તો જેના માટે આઇસોલેશન પોલિસીસ હોવી જરૂરી છે. અને પ્રિવેન્શન ઓફ ઇન્જુરીઝ કે બેબીને કોઈપણ જાતની ઇન્જુરીઝ ન થાય તેનું ધ્યાન રાખવાનું છે. તો આ હતું નિયોનેટલ ઇન્ફેક્શન.